શોકમગ્ન રાજા ધૃતરાષ્ટ્રને મહર્ષિ વ્યાસજીનો ઉપદેશ. વૈશંપાયનજી બોલ્યા, રાજન વિદુરના આ વચન સાંભળીને રાજા ધૃતરાષ્ટ્ર પુત્ર શોકથી વ્યાકુળ થઈને મૂર્છિત થઈને પૃથ્વી પર પડી ગયા. તેમણે આવી રીતે બેહોશ થઈને પડી ગયેલા જોઈને શ્રી વ્યાસજી, વિદુર, સંજય, સુહૃદગણો તથા જે વિશ્વાસપાત્ર દ્વારપાળ હતા તેઓ ઠંડુ જળ છાંટીને તાડના પંખાની હવા નાખવા લાગ્યા અને તેમના શરીર પર હાથ ફેરવવા લાગ્યા. આ પ્રમાણે તેમના દ્વારા ઘણીવાર સુધી ઉપચાર કરવાથી રાજા હોશમાં આવ્યા અને તે પુત્ર શોકથી વ્યાકુળ થઈને વિલાપ કરવા લાગ્યા. આ મનુષ્ય જન્મને ધિક્કાર છે. એમાં પણ લગ્ન વગેરે કરીને પરિવાર વધારવો એ તો ઘણા દુઃખની વાત છે. આના કારણે જ વારંવાર જાત જાતના દુઃખો પેદા થાય છે. પુત્ર, ધન, સુહૃદય અને સંબંધીઓનો નાશ થતાં વિષ અને અગ્નિની જાળ જેવું ભારે દુઃખ ભોગવવું પડે છે. તે દુઃખથી શરીરમાં બળતરા થાય છે અને બુદ્ધિ નષ્ટ થઈ જાય છે. આવી આપત્તિમાં ફસાઈ જતા માણસને જીવન કરતાં મૃત્યુ જ વહાલું લાગે છે. તેથી આજે હું મારા પ્રાણોનો ત્યાગ કરીશ. મહાત્મા વ્યાસજીએ આ પ્રમાણે કહીને રાજા ધૃતરાષ્ટ્ર અત્યંત શોકાકુળ થઈ ગયા અને પોતાના પુત્રોના ચિંતનમાં ડૂબીને તેઓ મૌન થઈ ગયા. ત્યારે ભગવાન વ્યાસે તેમને કહ્યું, ધૃતરાષ્ટ્ર, તમે બધા જ શાસ્ત્રો સાંભળ્યા છે. તમે બુદ્ધિમાન છો તથા ધર્મ અને અર્થના સાધનમાં કુશળ છો. મનુષ્યનું જીવન શાશ્વત નથી એ તો તમે જાણો જ છો. આ મૃત્યુલોક અનિત્ય છે, પરમપદ નિત્ય છે અને જીવનનો અંત મૃત્યુમાં જ થાય છે. આ બધું જાણીને પણ તમે શોક કેમ કરો છો? વેરની શરૂઆત તો તમારી સાથે જ થઈ હતી. તમારા પુત્રને નિમિત્ત બનાવીને કાળે જ તે વેરને અંકુરિત કર્યું હતું. રાજન, આ કૌરવોનો સંહાર તો થવાનો જ હતો. પછી તમે તે શૂરવીરોનો શા માટે શોક કરો છો? તે બધાએ તો પરમગતિ પ્રાપ્ત કરી લીધી છે. ઘણા વખત પહેલાંની વાત છે. એકવાર હું ઇન્દ્રની સભામાં ગયો હતો. ત્યાં મેં બધા જ દેવતાઓને એકઠા થયેલા જોયા. તે સમયે તે વિશેષ પ્રયોજનથી પૃથ્વી તેમની પાસે આવી અને તેમને કહેવા લાગી, દેવતાઓ, તમે લોકોએ મારું કામ કરવાની જે બ્રહ્માજીની સભામાં પ્રતિજ્ઞા કરી હતી તેને હવે શીઘ્ર પૂરી કરી દો. તેથી આ વાત સાંભળીને ભગવાન વિષ્ણુએ કહ્યું, રાજા ધૃતરાષ્ટ્રના 100 પુત્રોમાં જે સૌથી મોટો દુર્યોધન છે તે તમારું કામ કરશે. તેના નિમિત્તે અનેક રાજાઓ કુરુક્ષેત્રમાં આવીને પોતાના સુદૃઢ અસ્ત્રોના પ્રહારથી એકબીજાનો સંહાર કરી નાખશે. આ પ્રમાણે તે યુદ્ધમાં તમારો બધો જ ભાર ઉતારી જશે. હવે તું તરત જ પ્રસ્થાન કર અને બધા જ લોકોને ધારણ કર. રાજન, તમારો પુત્ર જે દુર્યોધન હતો તેના રૂપમાં કળીના અંશે જ ગંધારીના ગર્ભથી જન્મ લીધો હતો. તેથી જ તે આવો અસહનશીલ, ચંચળ, ક્રોધી અને કૂટનીતિથી કામ લેનારો હતો. દેવયોગે તેના ભાઈ બહુ પણ એવા જ ઉત્પન્ન થયા અને મામા શકુની તથા પરમ મિત્ર કર્ણ પણ એવા જ મળ્યા. એ બધા જ પૃથ્વીનો ભાર ઉતારવા માટે જ એક સાથે ઉત્પન્ન થયા હતા. જેવો રાજા હોય છે તેવી જ તેની પ્રજા પણ હોય છે. જો સ્વામી ધાર્મિક હોય તો અધર્મી સેવકો પણ ધાર્મિક થઈ જાય છે. સેવકોની પ્રવૃત્તિ સ્વામીના ગુણ દોષો પ્રમાણે થતી હોય છે, એમાં શંકા નથી. રાજન, દુષ્ટ રાજાનો સંસર્ગ થવાથી જ તમારા અન્ય પુત્રો પણ માર્યા ગયા. આ વાતને દેવર્ષિ નારદ જાણે છે. તમારો પુત્રો પોતાના જ અપરાધથી મરાયા છે. તમે તેમના માટે શોક ન કરો, કેમ કે આ બાબતમાં શોક કરવાનું કોઈ કારણ નથી. પાંડવોએ તમારો સહેજ પણ અપરાધ નથી કર્યો. વાસ્તવમાં તો તમારા પુત્રો જ દુષ્ટ હતા. તેમણે જ આ દેશનો નાશ કરાવ્યો છે. પહેલા રાજસૂય યજ્ઞ સમયે દેવર્ષિ નારદે રાજા યુધિષ્ઠિરને સભામાં કહ્યું હતું, રાજન, તમારે જે કંઈ કરવું હોય તે કરી લો. એક સમય એવો આવશે કે તમામ કૌરવ પાંડવ આપસમાં યુદ્ધ કરીને નષ્ટ થઈ જશે. નારદજીની તે વાત સાંભળીને પાંડવોને તે વખતે ભારે દુઃખ થયું હતું. આ પ્રમાણે મેં તમને આ દેવસભાનો પુરાતન ગુપ્ત વૃત્તાંત કહ્યો છે. આ કહેવા પાછળ મારો એક જ ઉપદેશ છે કે કોઈ રીતે તમારો શોક દૂર થઈ જાય તથા આ યુદ્ધને દેવી યોજના સમજીને તમે પાંડુ પુત્રો પર સ્નેહ કરવા લાગો. આ જ વાત મેં એકાંતમાં યુધિષ્ઠિરને પણ કહી હતી. એટલા માટે જ તેમણે કૌરવો સાથેનું યુદ્ધ ટાળવાનો આટલો પ્રયત્ન કર્યો હતો. પરંતુ દેવ બહુ પ્રબળ છે. આ જગતના ચરાચર પ્રાણીઓ સાથે
કાળનો જે સંબંધ છે તેને કોઈ ટાળી શકતું નથી. રાજન, તમે તો મોટા ધર્માત્મા અને બુદ્ધિમાન છો. તમે પ્રાણીઓના જન્મ મરણના રહસ્યને પણ જાણો છો, પછી મોહમાં કેમ ફસાયા છો? રાજા યુધિષ્ઠિરને જો ખબર પડી ગઈ કે તમે અત્યંત શોકાતુર છો અને વારંવાર ગભરાઈને બેહોશ થઈ જાઓ છો, તો તેઓ પ્રાણ છોડી ત્યાગી દેશે. વીરવર યુધિષ્ઠિર તો સદા પશુ પક્ષીઓ પર પણ કૃપા કરે છે, પછી તેઓ તમારા પ્રતિ દયાભાવ કેમ ન રાખે? તેથી મારી આજ્ઞા માનીને અને વિધિનું વિધાન ટાળી શકાતું નથી એવું સમજીને તથા પાંડવો પર કરુણા કરીને તમે તમારા પ્રાણ ટકાવી રાખો. આમ કરવાથી સંસારમાં તમારી કીર્તિ વધશે, ધર્મ અને અર્થની પ્રાપ્તિ થશે અને દીર્ઘકાળની તપસ્યાનું ફળ મળશે. તમને જે પ્રજ્વલિત અગ્નિ જેવો પુત્ર શોક ઉત્પન્ન થયો છે તેને વિચારરૂપી જળથી શાંત કરતા રહો. વૈશંપાયનજી કહે છે, અપાર તેજસ્વી વ્યાસજીના આવા વચન સાંભળીને રાજા ધૃતરાષ્ટ્રે થોડીવાર વિચાર કર્યો અને ત્યારબાદ કહ્યું, દ્વિજવર, મને મહાન શોક ઝાડે ચારે બાજુથી જકડી લીધો છે. મારી બુદ્ધિ ઠેકાણે નથી અને વારંવાર મૂર્છિત થઈ જાઉં છું. હવે તમારો આ ઉપદેશ સાંભળીને હું પ્રાણ ટકાવી રાખીને યથાસંભવ શોક ન કરવાનો પ્રયત્ન કરીશ. રાજા ધૃતરાષ્ટ્રના વચન સાંભળીને સત્યવતી નંદન ભગવાન વ્યાસ ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. વિદુરજીના સમજાવવાથી રાજા ધૃતરાષ્ટ્રે સ્ત્રીઓની સાથે કુરુક્ષેત્ર તરફ જવું તથા રસ્તામાં કૃપાચાર્ય સાથે તેમની ભેટ થઈ. જન્મેજયે પૂછ્યું, મુનિવર, ભગવાન વ્યાસજીના ચાલ્યા ગયા પછી રાજા ધૃતરાષ્ટ્રે શું કર્યું તથા મહામના રાજા યુધિષ્ઠિર અને કૃપાચાર્ય વગેરે ત્રણેય કૌરવ મહારથીએ પણ શું કર્યું? આ ઉપરાંત સંજયે પણ જે કાંઈ કહ્યું હોય તે મને સંભળાવવાની કૃપા કરો. વૈશંપાયનજી બોલ્યા, રાજન, જ્યારે દુર્યોધન મરાઈ ગયો અને સંપૂર્ણ સેનાનો નાશ થઈ ગયો ત્યારે સંજયની દિવ્ય દ્રષ્ટિ પણ ચાલી ગઈ અને તે રાજા ધૃતરાષ્ટ્ર પાસે આવીને કહેવા લાગ્યો, મહારાજ, દેશ દેશની અનેક રાજાઓ આવીને તમારા પુત્રની સાથે પિતૃલોકમાં પ્રસ્થાન કરી ગયા. તેથી તમે અમે પોતાના પુત્ર, પૌત્ર અને કાકા, મોટા કાકા વગેરે બધાનું ક્રમશઃ પ્રેતકર્મ કરાવો. સંજયની આ દુઃખભરી વાત સાંભળીને રાજા ધૃતરાષ્ટ્ર પ્રાણહીન જેવા થઈને પૃથ્વી પર પડી ગયા. ત્યારે વિદુરજીએ તેમને કહ્યું, ભરત શ્રેષ્ઠ, ઉઠો, આ કેમ પડ્યા છો? શોક ન કરો. સંસારમાં તમામ જીવોની અંતે આ જ ગતિ થાય છે. પ્રાણીઓ ન તો જન્મ પહેલાં હોય છે કે ન અંતમાં પણ રહે છે, માત્ર વચ્ચે જ તેમની પ્રગતિ થાય છે. તેથી એમના માટે શોક શું કરવાનું? તથા આ યુદ્ધમાં મરી ગયેલા જે રાજાઓ માટે તમે શોક કરો છો તેઓ તો વસ્તુતઃ શોકને યોગ્ય છે જ નહીં, કેમ કે તે બધાએ સ્વર્ગની પ્રાપ્તિ કરી છે. શૂરવીરોને યુદ્ધમાં શરીર ત્યાગવાથી જેવી સ્વર્ગ પ્રાપ્તિ થાય છે, તેવી તો મોટી મોટી દક્ષિણાઓવાળા યજ્ઞો કરવાથી, તપસ્યાથી અને વિદ્યા અભ્યાસથી પણ થતી નથી. તેમણે યુદ્ધમાં શત્રુઓનો સામનો કરતા રહીને પ્રાણનો ત્યાગ કર્યો છે, તેથી એમના માટે શોક કરવો. રાજન, આ વાત તો મેં પહેલાં જ કહેલી હતી કે ક્ષત્રિયને માટે યુદ્ધથી ચડિયાતું આ લોકમાં સ્વર્ગ પ્રાપ્તિનું કોઈ બીજું સાધન નથી. તેથી તમે તમારા મનમાં ધીરજ ધરીને શોકને છોડી દો. વિદુરજીની આ વાત સાંભળીને રાજા ધૃતરાષ્ટ્રે રથ તૈયાર કરવાની આજ્ઞા આપીને કહ્યું, ગાંધારીને અને ભરતવંશની બધી સ્ત્રીઓને જલ્દી લઈ આવો તથા બહુ કુંતીને સાથે લઈને ત્યાં જે બીજી સ્ત્રીઓ હોય એમને પણ બોલાવી લો. ધર્મજ્ઞ વિદુરજીને આમ કહીને તેઓ રથ પર સવાર થયા. તે સમયે પણ શોકને કારણે તેઓ અચેત જેવા થઈ રહ્યા હતા. ગાંધારીની સ્થિતિ પણ પુત્ર શોકને કારણે કફોડી હતી. પતિની આજ્ઞા મળતા તે કુંતી તથા બીજી સ્ત્રીઓ સાથે તેમની પાસે આવી. ત્યાં પહોંચીને તે બધી જ અત્યંત શોકાતુર થઈને બહુ જોરથી વિલાપ કરવા લાગી. આ આર્તનાદે વિદુરજીને જોકે તેમના કરતાં પણ અધિક શોકાકુળ કરી દીધા હતા, તો પણ તેમને ધીરજ આપી અને બધી જ સ્ત્રીઓને રથ પર ચડાવીને નગરની બહાર આવ્યા. અમે તો કુરુવંશીઓના બધા જ ઘરોમાં શોક છવાઈ ગયો હતો. વૃદ્ધોથી લઈને બાળકોના પણ તેની પ્રતીતિ થતી હતી. જે સ્ત્રીઓ પર પહેલાં ક્યારેય દેવતાઓની પણ દૃષ્ટિ પડી ન હતી, તે અમે પતિઓના મરાઈ જવાથી સામાન્ય લોકોની સાથે આવી ગઈ. તેમણે વાળ છોડી નાખ્યા હતા, આભૂષણો ઉતારી નાખ્યા હતા તથા માત્ર એક સાડી પહેરીને જ અનાથ જેવી થઈને રણભૂમિ તરફ જઈ રહી હતી.
પહેલાં જે પોતાની સખીઓની સામે જ એક સાડી પહેરીને નીકળવામાં સંકોચ અનુભવતી હતી, અત્યારે તે જ પોતાના સાસુ સસરાની સામે આવતા દયાજનક વેશમાં ચાલી જ રહી હતી. આવી હજારો સ્ત્રીઓએ રુદન કરતાં કરતાં રાજા ધૃતરાષ્ટ્રને ઘેરી લીધા હતા. આ સ્ત્રીઓની સાથે અત્યંત વ્યાકુળ થઈને તેઓ રણક્ષેત્ર તરફ ચાલ્યા. આ પ્રમાણે તેઓ હસ્તિનાપુરથી એક જ કોસ દૂર પહોંચ્યા હશે ત્યાં તેમને કૃપાચાર્ય, કૃતવર્મા અને અશ્વત્થામા આ ત્રણેય મહારથી મળ્યા. રાજા ધૃતરાષ્ટ્રને જોતાં જ તેમનું હૃદય ભરાઈ આવ્યું અને તેમની આંખોમાં આંસુ ઉભરાઈ આવ્યા. તેઓ લાંબા લાંબા શ્વાસ લેતા રહીને કહેવા લાગ્યા, ભરત શ્રેષ્ઠ, દુર્યોધનની સેનામાં માત્ર અમે જ 3 બચ્યા છીએ, બાકી તમારી સંપૂર્ણ સેના નષ્ટ થઈ ગઈ. ત્યાર પછી કૃપાચાર્યે ગાંધારીને કહ્યું, ગાંધારી, તમારા પુત્રોને નિર્ભય થઈને યુદ્ધ કર્યું છે અને અનેક શત્રુઓને રણભૂમિમાં માર્યા છે. આ પ્રમાણે અનેક વીરોચિત કર્મ કરતા રહીને તેઓ રણભૂમિમાં વીરગતિને પ્રાપ્ત થયા છે. હવે તેઓ તેજોમય શરીર ધારણ કરીને સ્વર્ગમાં દેવતાઓની જેમ વિહાર કરે છે. તમારા શૂરવીર પુત્રોમાં એવો એક પણ ન હતો જે યુદ્ધમાં પીઠ દેખાડતા મરાઈ ગયો હોય. આપણા પ્રાચીન ઋષિઓએ સંગ્રામમાં શસ્ત્રથી મૃત્યુ પામવું તેને ક્ષત્રિયો માટે પરમગતિનું કારણ કહ્યું છે. તેથી તમે તેમના માટે શોક ન કરો. એક બીજી વાત છે, એમના શત્રુ પાંડવો ચૈનથી રહેવા પામ્યા હોય એવી વાત પણ નથી. અશ્વત્થામા વગેરે અમે ત્રણેય મહારથીઓએ જે કામ કર્યું છે તે પણ સાંભળી લો. જે વખતે અમે સાંભળ્યું કે ભીમસેને અધમપૂર્વક તમારા પુત્રને માર્યો છે, ત્યારે અમે પાંડવોના નિંદ્રામાં બેહોશ થયેલા શિબિરમાં ઘૂસી ગયા અને ત્યાં ભયંકર કત્લેઆમ કરી નાખ્યો. આ રીતે અમે દુષ્ટદ્યુમ્નાદિ બધા જ પાંચાલોને તથા દ્રૌપદીના પુત્રોને મારી નાખ્યા છે. આ પ્રમાણે તમારા પુત્રના શત્રુઓનો સંહાર કરીને અમે ભાગી રહ્યા છીએ, કેમ કે અમે ત્રણેય પાંડવોની સામે સંગ્રામમાં ઊભા રહી શકે એમ નથી. પાંડવો પણ ઘણા શૂરવીર અને મહાન ધનુર્ધર છે. અત્યારે પોતાના પુત્રોના મૃત્યુના સમાચાર સાંભળીને તેઓ ક્રોધિત થઈને અમારા પગના ચિહ્નો જોતા જોતા આ વેરનો બદલો લેવા માટે અહીં ત્વરાથી આવવાનો પીછો કરશે. તે બધાનો સંહાર કરીને અમે અમારી એવી હિંમત નથી કે પાંડવોનો સામનો કરી શકીએ. તેથી રાણી, તમે અમને અહીંથી જ જવાની આજ્ઞા આપો અને પોતાના મનને શોકાકુળ ન કરો. રાજન, તમે પણ અમને જવાની આજ્ઞા આપો અને ક્ષાત્ર ધર્મનો વિચાર કરીને સારી રીતે ધીરજ રાખો. રાજા ધૃતરાષ્ટ્રને આમ કહીને કૃપાચાર્ય, કૃતવર્મા અને અશ્વત્થામા ત્રણેય જણે અત્યંત ઝડપથી ગંગાજી તરફ પોતાના ઘોડા હાંક્યા. થોડે દૂર જઈને આ ત્રણેય મહારથી આપસમાં ચર્ચા કરીને અલગ અલગ રસ્તે ચાલ્યા ગયા. કૃપાચાર્ય હસ્તિનાપુર ગયા, કૃતવર્મા પોતાના વતન તરફ ચાલ્યો ગયો અને અશ્વત્થામાએ વ્યાસાશ્રમનો રસ્તો પકડ્યો. આ પ્રમાણે મહાત્મા પાંડવોનો અપરાધ કરવાના કારણે ભયભીત થઈને તે ત્રણેય વીરો એકબીજાની સામે જોતા જોતા ભિન્ન ભિન્ન રસ્તેથી ચાલ્યા ગયા. ત્યાર પછી થોડી જ વારમાં પાંડવોએ અશ્વત્થામાની પાસે પહોંચીને તેને પોતાના પરાક્રમની સંગ્રામમાં પરાસ્ત કર્યો હતો. પાંડવોનું રાજા ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને મળવું, ગાંધારીનો ભીમસેન પર ક્રોધ તથા વ્યાસજી અને ભીમસેને તેને શાંત કરવી. વૈશંપાયનજી કહે છે, રાજન, અહીં મહારાજ યુધિષ્ઠિરે સાંભળ્યું કે તમારા વૃદ્ધ મોટા કાકા સંગ્રામમાં માર્યા ગયેલા વીરોનું અંત્યેષ્ટિ કર્મ કરવા માટે હસ્તિનાપુરથી નીકળ્યા છે. ત્યારે તેઓ શોકાકુળ ધૃતરાષ્ટ્રની પાસે પોતાના ભાઈઓ સાથે લઈને ચાલ્યા. તે સમયે શ્રીકૃષ્ણ, સાત્યકી અને યુયુત્સુ પણ તેમની સાથે ગયા તથા પાંચાલ મહિલાઓની સાથે દ્રૌપદીએ પણ તેમનું અનુસરણ કર્યું. ગંગા કિનારે પહોંચીને રાજા યુધિષ્ઠિરે ટીટોળીની જેમ વિલાપ કરી રહેલી સ્ત્રીઓના અનેક ટોળા જોયા. ત્યાં હાથ ઊંચા કરીને આર્તસ્વરે રડી રહેલી હજારો સ્ત્રીઓને તેણે ચારે બાજુથી ઘેરી લીધા. તે કહેવા લાગી, રાજન, આજે તમારી ધર્મજ્ઞતા અને દયાળુતા ક્યાં ચાલી ગઈ? જેથી આ રીતે પોતાના કાકા, મોટા કાકા, ભાઈ, ગુરુ, પુત્ર અને મિત્રોને પણ મારી નાખ્યા. આ બધાને અમે અભિમન્યુ તથા દ્રૌપદીના પુત્રોને પણ ગુમાવીને તમે આ રાજ્યને લઈને શું કરશો? આ પ્રમાણે રડી રહેલી તે બધી સ્ત્રીઓએ પાર કરીને મહારાજ યુધિષ્ઠિર પોતાના જ્યેષ્ઠ કાકા રાજા ધૃતરાષ્ટ્રની પાસે પહોંચ્યા અને તેમના ચરણોમાં પ્રણામ કર્યા. ત્યાર પછી તેમના અન્ય સાથીઓએ પણ ધર્માનુસાર ધૃતરાષ્ટ્રને પ્રણામ કરીને પોતપોતાના નામ લીધા.
મહારાજ પુત્રોના શોકથી અત્યંત વ્યાકુળ હતા. તેમણે ઉદાસ ચિત્તે યુધિષ્ઠિરને ગળે લગાડ્યા. પછી તેમનું ચિત્ત એકદમ ઠેકાણે થઈ ગયું અને તેઓ અગ્નિની જેમ ભીમને ભસ્મ કરી નાખવાનો વિચાર કરવા લાગ્યા. શ્રીકૃષ્ણ પ્રથમથી જ તેમનો ઈરાદો જાણી ગયા હતા. તેથી તેણે ભીમસેનને હાથથી પકડીને રોકી લીધા અને ભીમસેનની એક લોઢાની પ્રતિમા આગળ કરી દીધી. રાજા ધૃતરાષ્ટ્ર બહુ બળવાન હતા. તેમણે લોઢાના ભીમને જ સાચો ભીમ સમજીને પોતાની ભુજાઓમાં દબાવીને તોડી નાખ્યો. ધૃતરાષ્ટ્રમાં 10,000 હાથીઓનું બળ હતું. તેથી તેણે લોઢાના ભીમને તોડીને તો નાખ્યો, પરંતુ તેમની છાતી પર ભારે દબાણ આવવાથી તેમના મુખમાંથી લોહી નીકળવા લાગ્યું અને તેઓ લોહીથી લથપથ થઈને પૃથ્વી પર પડી ગયા. તે સમયે સંજયે તેમને ધીરજ આપીને શાંત કર્યા. ક્રોધ શાંત થતાં જ તેઓ અત્યંત શોકાકુળ થયા અને અરે ભીમ કહીને રડવા લાગ્યા. જ્યારે શ્રીકૃષ્ણે જોયું કે હવે આપનો ક્રોધ શાંત થઈ ગયો છે અને ભીમસેનનો વધ થઈ જવાની આશંકાથી તેઓ બહુ વ્યાકુળ થઈ રહ્યા છે, ત્યારે તેમણે કહ્યું, રાજન, તમે શોક ના કરો. તમારા હાથે ભીમસેનનો વધ નથી થયો. આ તો તેમની લોઢાની પ્રતિમા જ છે. એને તમે મસળી નાખી છે. તમને ક્રોધાવેશમાં જોઈને મેં ભીમસેનને તમારી પાસે આવતા રોકી લીધા હતા. જેમ કાળની પાસે જઈને કોઈ જીવતું બચી શકતું નથી, તે જ પ્રમાણે તમારી ભુજાઓની વચ્ચે પડીને કોઈના પ્રાણ બચી શકતા નથી. એવું વિચારીને તમારા પુત્રે ભીમસેનની લોઢાની મૂર્તિ બનાવડાવી રાખી હતી. તે જ મેં તમારી સામે મૂકી દીધી હતી. પુત્ર શોકના અગ્નિને તમને ધર્મથી વિચલિત કરી દીધા છે. તેથી જ તમને ભીમસેનનો વધ કરવાની ઈચ્છા થઈ હતી. પરંતુ તમારા માટે આ ઉચિત નથી કે તમે ભીમનો વધ કરો. તેથી મેં સર્વત્ર શાંતિ સ્થાપિત કરવાના ઉદ્દેશથી જે કાંઈ કર્યું છે તેનું તમે પણ અનુમોદન કરો. મનને વ્યર્થ શોકાકુળ ન કરો. રાજન, તમે વેદશાસ્ત્રનું ગહન અધ્યયન કર્યું છે તથા પુરાણ અને બધા જ પ્રકારના રાજધર્મ પણ સાંભળ્યા છે. આવા વિદ્વાન અને બુદ્ધિમાન થઈને પણ તમે તમારા જ અપરાધથી થયેલા આ કુટુંબનાશને જોઈને આટલા કોપાયમાન કેમ થાવ છો? મેં તો તમને પહેલાં જ જણાવ્યું હતું કે ભીષ્મ, દ્રોણ, વિદુર તથા સંજયે પણ ઘણી રીતે સમજાવ્યા હતા, પરંતુ તે વખતે તો તમે અમારી વાત માની નહીં. જે પુરુષ હિતની વાત સમજવા છતાં પણ પોતાના હિતને અહિતને પારખી શકતો નથી, તે અન્યાયનો આશ્રય લેવાથી આપત્તિઓ આવતા શોક જ કરે છે. આ આપત્તિને તો તમે પોતાના જ અપરાધથી વહોરી લીધી છે. પછી ભીમસેન પણ ક્રોધ કેમ કરો છો? દુર્યોધનને ઈર્ષાવશ દ્રૌપદીને સભામાં બોલાવી હતી. તે વેરનો બદલો લેવા માટે જ તો ભીમસેને તેને માર્યો છે. તમે તમારા અને તમારા દુષ્ટ પુત્રોના અપરાધો તરફ તો જુઓ. તમે જ તો નિર્દોષ પાંડવોને રાજ્યમાંથી કાઢી મૂક્યા હતા. રાજન, શ્રીકૃષ્ણે જ્યારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું ત્યારે રાજા ધૃતરાષ્ટ્ર કહેવા લાગ્યા, માધવ, તમે જે કહો છો તે બધું જ બરાબર છે. એ બધું જ સારું જ થયું છે. તમારા રોકી લેવાથી ભીમસેન મારી ભુજાઓમાં ન આવ્યો. હવે હું સ્વસ્થ છું. મારો ક્રોધ શાંત થઈ ગયો છે અને હું પાંડવોના શૂરવીર વચ્ચેટ પુત્રને જોવા ઈચ્છું છું. મારા બધા જ પુત્રો અને મુખ્ય રાજાઓ તો માર્યા ગયા. હવે તો મારી શાંતિ અને પ્રીતિના આશ્રય આ પાંડુપુત્રો જ છે. આમ કહીને તેઓ ભીમ, અર્જુન, નકુલ, સહદેવ બધાને ભેટ્યા. ત્યારે તેમના નેત્રોમાંથી અશ્રુની ધારા વહેવા લાગી અને તમારું કલ્યાણ થાવ આમ કહીને આશીર્વાદ આપ્યા. ત્યારબાદ તેમની આજ્ઞા લઈને બધા જ પાંડવો શ્રીકૃષ્ણની પાસે ગાંધારીની પાસે ગયા. પાંડવો માટે ગાંધારીના મનમાં પાપ છે, આ વાતની મહર્ષિ વ્યાસ પહેલેથી જ કળી ગયા હતા. તેથી તેઓ બહુ ત્વરાથી ત્યાં પહોંચ્યા. તેઓ દિવ્ય દ્રષ્ટિથી અને પોતાના મનની એકાગ્રતાથી બધા જ પ્રાણીઓના આંતરિક ભાવ સમજી લેતા હતા. તેથી ગાંધારીની પાસે જઈને તેને કહેવા લાગ્યા, ગાંધારી, તમે પાંડુપુત્ર યુધિષ્ઠિર પર ક્રોધ ન કરો, શાંત થઈ જાઓ. તમે જે વાત મુખેથી બોલવા ઈચ્છો છો તેને રોકી લો અને તમારી વાત પર ધ્યાન આપો. મારી વાત પર ધ્યાન આપો. છેલ્લા 18 દિવસોમાં તમારો વિજયાભિલાષી પુત્ર દરરોજ તમને એવી પ્રાર્થના કરતો હતો કે હું શત્રુઓ સાથે યુદ્ધ કરવા માટે જઈ રહ્યો છું. માતા, મારા કલ્યાણ માટે મને આશીર્વાદ આપો. તેના દ્વારા આવી પ્રાર્થના કરવાથી તમે દર વખતે તે જ કહેતા હતા કે જ્યાં ધર્મ છે ત્યાં જ વિજય છે. આ પ્રમાણે પ્રથમ તમારા મુખે જે સત્ય વાત નીકળી હતી તે મને યાદ આવે છે. આમાંય તમે પ્રાણી માત્રના હિતૈષી છો. અત્યારે પાંડવો વિજયી થયા છે અને એમાં કોઈ શંકા નથી કે યુધિષ્ઠિર જ વધારે ધર્મનિષ્ઠ છે.
તમે તો હંમેશાથી ક્ષમાશીલ રહ્યા છો, પછી અત્યારે તમે ક્ષમાનો ત્યાગ કેમ કર્યો? ધર્મજ્ઞ, તમે અધર્મને છોડી દો, કેમ કે તમે પોતાના ધર્મ તરફ દ્રષ્ટિ રાખીને જ એ શબ્દો કહ્યા હતા કે જ્યાં ધર્મ છે ત્યાં વિજય છે. તેથી તમે તમારા ક્રોધને શાંત કરો. તમે સત્ય બોલનારા છો, તમારે તેનાથી વિપરીત આચરણ ન કરવું જોઈએ. ગાંધારીએ કહ્યું, ભગવાન, પાંડવો માટે મને કોઈ દુર્ભાવ નથી અને હું તેમનો નાશ થાય એવું ઈચ્છતી નથી, પરંતુ પુત્ર શોકના કારણે મારું મન વિહળ થઈને વ્યાકુળ જેવું થઈ ગયું હતું. આ કુંતી પુત્રોની રક્ષા કરવાનું જેવું કુંતીનું કર્તવ્ય છે તેવું જ મારું પણ છે, અને જેવું મારા કર્તવ્ય છે એવું જ મહારાજનું પણ છે. આ કૌરવનો સંહાર તો દુર્યોધન, કર્ણ, શકુની અને દુશાસનના અપરાધથી જ થયો છે. એમાં અર્જુન, ભીમ, નકુળ, સહદેવ તથા યુધિષ્ઠિર કોઈનો પણ દોષ નથી. કૌરવોને અભિમાનવશ યુદ્ધ કર્યું અને તેઓ પોતાના સાથીઓ સહિત આપસમાં લડી મર્યા, પરંતુ હિંમતવાન ભીમે દુર્યોધનને ગદાયુદ્ધ માટે બોલાવીને ભીમ શ્રીકૃષ્ણની સામે જ તેની નાભીના નીચે ગદાનો પ્રહાર કર્યો. આ અનુચિત કાર્યના લીધે જ મારો ક્રોધ ભડકી રહ્યો છે. ધર્મજ્ઞ મહાપુરુષોએ જેને ધર્મ કહ્યો છે તેને શું શૂરવીરો રણભૂમિમાં પોતાના પ્રાણોના લોભથી પણ છોડી શકે છે? ગાંધારીની વાત સાંભળીને ભીમસેને બહુ જ બીતા વિનયપૂર્વક કહ્યું, માતા, એ ધર્મ હોય કે અધર્મ, મેં તો ડરીને મારી રક્ષા માટે જ આમ કર્યું હતું, તો હવે તમે ક્ષમા કરો. તમારા એ મહાબળી પુત્રોને ધર્મ યુદ્ધમાં તો કોઈ મારી શકે એમ નથી, પરંતુ તેણે પણ પહેલાં અધર્મથી જ રાજા યુધિષ્ઠિરને જીત્યા હતા અને એમને વારંવાર કષ્ટ આપ્યું હતું. એ સમયે પણ મને ડર હતો કે ક્યાંક દુર્યોધન ગદા યુદ્ધમાં મને મારી ન નાખે. તેથી મેં આ કામ કરી નાખ્યું. જુઓ, તમારા પુત્રે તો અમારું ઘણું અહિત કર્યું હતું. તેથી તેણે ભરી સભામાં દ્રૌપદીને પોતાની ડાબી જાંઘ દેખાડી હતી. અમારે તો તે જ વખતે તેને મારી નાખવો જોઈતો હતો, પરંતુ ધર્મરાજની આજ્ઞાથી અમે ચૂપચાપ બેસી રહ્યા. ત્યાર પછી તેણે વેરને બહુ વધારી દીધું અને વનવાસમાં પણ તે અમને હંમેશા પજવતો રહ્યો. તેના કારણે મારાથી પણ આવું કામ થઈ ગયું. ગાંધારીએ કહ્યું, ભાઈ, તમે મારા પુત્રની જેવી વાત કરી રહ્યા છો, તેથી આ રીતે તેનો વધ થયો તેમાં તમારો દોષ કહી શકાય નહીં, પરંતુ તમે જે સંગ્રામ ભૂમિમાં દુશાસનનું લોહી પીધું તે કાર્યની તો બધા જ સત્પુરુષો નિંદા કરશે. આવું કામ આર્ય પુરુષો તો કદાપી કરતા નથી. તમે આ અત્યંત ક્રૂર કર્મ કર્યું. આમ કરવું યોગ્ય ન હતું. ભીમસેન બોલ્યા, માતા, તમે ચિંતા ન કરો. તે લોહી મારા દાંત અને હોઠની આગળ નથી ગયું. આ વાતને કર્ણ જાણતો હતો. મેં તો મારા હાથ જ લોહીમાં પલાળ્યા હતા. જ્યારે દૂતક્રીડા વખતે દુશાસને દ્રૌપદીના કેસ પકડ્યા હતા, તે સમયે ક્રોધાવેશમાં આવીને હું આવી પ્રતિજ્ઞા કરી ચૂક્યો હતો. જો હું તેને પૂરી ન કરત તો અનંત વર્ષો સુધી મને ક્ષત્રિય ધર્મની પતિત સમજવામાં આવત. તેથી મેં તે કામ કર્યું. ગાંધારીએ કહ્યું, ભીમ, અમે બધા જ વૃદ્ધ થઈ ગયા છીએ. અમારું રાજ્ય પણ તમે જ છીનવી લીધું. આવી સ્થિતિમાં અમે બંને આંધળાની લાકડી બની શકે એવા અમારા એક પણ પુત્રને જીવતો કેમ ન છોડ્યો? જો તમે મારા એક પુત્રને પણ છોડી દેત તો તમારા કારણે હું આટલી દુઃખી ન થાત. હું એવું ન માની લેત કે તમે તમારા ધર્મનું પાલન કર્યું છે. ભીમસેને આમ કહીને પોતાના પુત્ર પૌત્રોના નાશથી પીડિત ગાંધારી ક્રોધે ભરાઈને બોલી, રાજા યુધિષ્ઠિર ક્યાં છે? આ સાંભળતા જ ધર્મરાજ યુધિષ્ઠિર ભયથી ધ્રુજતા હાથ જોડીને તેની સામે આવ્યા અને મધુર વાણીમાં બોલ્યા, દેવી, તમારા પુત્રોનો સંહાર કરનારો હું ક્રૂરકર્મી યુધિષ્ઠિર સામે ઊભો છું. પૃથ્વીભરના રાજાઓનો નાશ કરવામાં હું જ કારણ છું, તેથી શાપને યોગ્ય છું. મને જે શાપ આપો. હું મારા સુહૃદયનો શત્રુ છું, તેથી મારા સ્વજન બંધુઓનો સંહાર કરવાની મને જીવન, રાજ્ય કે ધન કશાની પણ ઈચ્છા નથી. મહારાજ યુધિષ્ઠિર ગાંધારી પાસે ઊભા રહીને આ પ્રમાણે કહી રહ્યા હતા, પરંતુ ગાંધારીના મોઢામાંથી કોઈ વાત ન નીકળી. તે વારંવાર લાંબા શ્વાસ લેતી હતી. યુધિષ્ઠિર નમીને તેના ચરણોમાં પડવા જ જતા હતા કે દીર્ઘદર્શિની ગાંધારીની દ્રષ્ટિ પટ્ટીમાંથી તેમના નખો પર પડી. તેથી તેમના સુંદર નખ તે જ સમયે કાળા પડી ગયા. આ જોતા જ અર્જુન તો શ્રીકૃષ્ણની પાછળ ખસી ગયા તથા બીજા ભાઈઓ પણ આમ તેમ છુપાવા લાગ્યા. તેમનો આ સળવળાટ જોઈને ગાંધારીનો ક્રોધ ઠંડો પડી ગયો અને તેણે માતાની જેમ તેમને ધીરજ આપી. ત્યાર પછી તેની આજ્ઞા લઈને તેઓ પોતાની માતા કુંતી પાસે ગયા.
કુંતીએ પોતાના પુત્રોને ઘણા દિવસે જોયા હતા, તેથી તેમના દુઃખોનું સ્મરણ કરીને તેનું હૃદય ભરાઈ ગયું. હવે તે પાલવથી મોં ઢાંકીને આંસુ સારવા લાગી. તે જોઈને પાંડવોને પણ રડવું આવી ગયું. તેણે દરેક પુત્રના શરીર પર વારંવાર હાથ ફેરવીને જોયું. બધાના શરીર પર અસ્ત્રોના ઘાવ થયેલા હતા. પુત્ર વિહોણી દ્રૌપદીને જોઈને તો તેને બહુ જ સંતાપ થયો. તેણે જોયું કે પાંચાલ કુમારી પૃથ્વી પર પડી રહી છે. દ્રૌપદી રડી રહી હતી. આર્ય, અભિમન્યુ સહિત તમારા બધા જ પુત્રો ક્યાં ચાલ્યા ગયા? હવે જ્યારે મારા બાળકો જ રહ્યા નથી ત્યારે હું રાજ્ય લઈને શું કરીશ? ત્યારે કુંતીએ તેને ધીરજ આપી. ત્યાર પછી તો શોકાકુળ દ્રૌપદીને ઊભી કરીને પોતાની સાથે લઈને ગાંધારીની પાસે આવી. તેની સાથે બધા જ પાંડવો પણ ત્યાં ગયા. ત્યારે ગાંધારીએ બહુ દ્રૌપદી અને યશસ્વીની કુંતીને કહ્યું, આ પ્રમાણે શોક ન કરો. તમે મારી સામે તો જુઓ, મારા પર કેવો દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. હું તો આ લોક સંહારને સમયના પરિવર્તનને કારણ જ થયેલો માનું છું. આ રોમાંચકારી કાંડ થવાનો જ હતો, તેથી થયો છે. વિદુરજીએ જે વાત કહી હતી તે શબ્દશઃ સામે આવી છે. જેવું તમને દુઃખ છે તેવું જ મને પણ છે. અત્યારે તમે જ કહો, કોણને દિલાસો આપશે? વાસ્તવમાં આ શ્રેષ્ઠ કુળનો સંહાર તો મારા જ અપરાધથી થયો છે.